આ રથયાત્રા વિશે જોડાયેલી ઘણી બધી રોચક વાતો હું તમારી સાથે શેર કરીશ. આવતીકાલે 27 જૂન શુક્રવારનો દિવસ, ભગવાન જગન્નાથની રથયાત્રા આવતીકાલે નીકળશે અને ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપુર જોવા મળશે. આ રથયાત્રા વિશે જોડાયેલી ઘણી બધી રોચક વાતો હું તમારી સાથે શેર કરીશ. એમાંની એક એ છે કે આખા દેશની અંદર સૌથી મોટી જે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે એ ઓડિશાના પુરીમાં નીકળે છે, બીજા નંબરની કોલકાતામાં અને ત્રીજા નંબરની ગુજરાતના અમદાવાદમાં સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. તો આના વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. વર્ષોથી એવી પરંપરા છે કે અષાઢ માસના શુક્લ પક્ષની દ્વિતીય તિથિના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે અને ભગવાન જગન્નાથ એમના ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાની સાથે મોસાળે નીકળે છે અને એ નગરયાત્રા કરે છે. એવી જુદી જુદી વાર્તાઓ છે. એમાં 4 સ્ટોરી છે, એ હું તમને કહીશ. પરંતુ એ પહેલાં જે ગુજરાતના અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે એ 3 જુદા જુદા રથ હોય છે. એમાંનો એક રથ હોય છે ભગવાન જગન્નાથનો રથ, એને નંદી ઘોષ કહેવામાં આવે છે અને આ રથ સૌથી મોટો હોય છે અને એની અંદર 16 ચક્રો હોય છે અને એ લાલ અને પીળા કલરનો હોય છે. એમના ભાઈ બળદેવનો જે રથ હોય છે એને તલધ્વજ કહેવામાં આવે છે અને એમાં 14 ચક્ર હોય છે, એ લીલો અને લાલ રંગ હોય છે. અને બહેન સુભદ્રાનો જે રથ હોય છે એ દેવદલન કહેવાય છે અને એની અંદર 12 ચક્રો હોય છે અને એ રથ હોય એ લાલ અને કાળા રંગનો હોય છે. મતલબમાં દરેક રથની અંદર લાલ કલર તો કોમન જ હોય છે. હવે જે લોકો શ્રદ્ધાથી ભરપૂર છે એમનું કહેવું એમ છે કે બળદેવને શક્તિનું, ભગવાન જગન્નાથને ભક્તિનું અને સુભદ્રાને કરુણાનું પ્રતીક માનવામાં આવે છે. એટલે આ રથયાત્રા ભક્તિ, શક્તિ અને કરુણાનો સંગમ છે અને આ રથયાત્રા ભાઈ બહેનોના પવિત્ર સંબંધોને બતાવતું પણ એક પ્રસંગ છે. હવે અમદાવાદની જે રથયાત્રા છે એને એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં સૌથી જૂની છે. પરંતુ એવું કહેવાય છે કે ગુજરાતમાં સૌ પ્રથમ રથયાત્રા ભરૂચમાં નીકળેલી 300 વર્ષ પહેલાં અને એ રથયાત્રાની પરંપરા આજે પણ ચાલુ છે. ગુજરાતમાં એવું કહેવાય છે કે 1878થી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની શરૂઆત થઈ હતી. તે વખતના જે તત્કાલીન મહંત હતા નરસિંહદાસજી, એમને સપનું આવ્યું હતું અને એવું કહેવાય છે કે ભગવાને એમને એવું કીધું હતું કે ગુજરાતના અમદાવાદથી રથયાત્રા કાઢવાની છે અને ત્યારથી 1878થી આ પરંપરા છે. પરંતુ 1990નું એક વર્ષ એવું છે કે જેને આજની તારીખે પણ અમદાવાદના લોકો યાદ કરે છે. એમાં 1990માં એવું બનેલું કે જ્યારે રથયાત્રા નીકળી હતી ત્યારે સરજુ કરીને એક હાથી હતો. એ હાથી રથયાત્રાની આગળ ચાલતો હતો, પરંતુ એકદમ આ હાથી ઉત્સાહમાં આવી ગયો અને રથયાત્રાનો જે માર્ગ ઉપર એ દોડવા લાગ્યો ત્યારે લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. પરંતુ સદનસીબે સરજુએ કોઈને હાનિ નહીં પહોંચાડી અને આ યાત્રા એકદમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ. એટલે એ પ્રસંગને આજની તારીખે પણ અમદાવાદના લોકો યાદ કરે છે. 1985ની અંદર ગુજરાતમાં જ્યારે કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા ત્યારે સરકારે રથયાત્રાને મંજૂરી નહોતી આપી. પરંતુ સરહદના ગાંધી જેમને ઓળખવામાં આવે છે એવા ગફાર ખાને મધ્યસ્થી કરી અને કોમી તોફાનોમાં પણ આ રથયાત્રા નીકળી અને એકદમ શાંતિપૂર્ણ રીતે નીકળી. એટલે લોકોની જે શ્રદ્ધા છે એ આ રથયાત્રા પ્રત્યે બહુ જ વધી ગઈ છે. હવે આ જે રથયાત્રા સાથે જોડાયેલી 4 લોકવાયકાઓ છે
કે આને કારણે રથયાત્રા આ દિવસે નીકળે છે. પહેલી એક લોકવાયકા એવી છે કે જ્યારે રાજા ઇન્દ્રધૂમ કરીને એક રાજા હતા, એમણે ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રાની મૂર્તિઓ બનાવી. ત્યારે રાણી ગુંડિયા હતા, એમણે આ મૂર્તિઓ બનતા જોઈ અને એને કારણે એ મૂર્તિઓ પછી બની નહીં શકી, એ મૂર્તિઓ અધૂરી જ રહી. ત્યારે રાજાએ નિરાશ થઈ ગયા અને એ મૂર્તિ એમને મૂકી રાખી. મંદિરમાં જે સ્થાપિત કરવાની હતી એ સ્થાપિત નહીં કરી. પરંતુ એ વખતે એવું એક લોકવાયકા છે કે આકાશમાંથી ગેબી અવાજ સંભળાયો અને રાજાને એવું કહેવામાં આવ્યું કે ભગવાનને આ જ સ્થિતિમાં ભગવાન મંદિરની અંદર સ્થાપિત થવા માંગે છે. અને સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું કે ભગવાન વર્ષમાં એક વખત તેમના જન્મ સ્થળે જશે, એટલે એમની વ્યવસ્થા કરવી. અને આ વાતનો ઉલ્લેખ સ્કંદ પુરાણના ઉત્કલખંડમાં પણ કહેવાયું છે કે રાજા ઇન્દ્રધૂમે આ વાત માની અને એ વ્યવસ્થા કરી અને ભગવાનને એક દિવસની જે નગરયાત્રા કાઢી, એમાં બળદેવ અને સુભદ્રા પણ નગરયાત્રામાં જોડાયા. અને એ દિવસ હતો અષાઢ શુક્લ દ્વિતીયાનો. અને ત્યારથી આ પરંપરા છે કે અષાઢ બીજ શુક્લના દિવસે આ રથયાત્રા નીકળે છે. બીજી એક લોકવાયકા એવી છે કે ભગવાનના બહેન સુભદ્રાએ દ્વારકા જોવાની ઈચ્છા વ્યક્ત કરી અને બહેનની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ નગરયાત્રા કરાવેલી. અને આ વાતનો ઉલ્લેખ સ્કંદ પુરાણ, નારદ પુરાણ, પદ્મપુરાણ, બ્રહ્મપુરાણમાં પણ ઉલ્લેખ છે. ત્રીજી એક લોકવાયકા એવી છે કે જ્યારે રાધાની વિનંતીથી ભગવાન કૃષ્ણ, બલરામ અને સુભદ્રા વૃંદાવન ગયા હતા, ત્યારે ગોપીઓ ખુશીથી ઉછળી ગઈ હતી અને ગોપીઓએ ત્રણેય ભાઈ બહેનોને રથયાત્રામાં નગરયાત્રા કરાવેલી. ત્યારથી આ રથયાત્રાની પરંપરા છે એવું કહેવાય છે. ચોથી લોકવાયકા એવી છે કે ચરણ પરંપરા મુજબ ભગવાન દ્વારકાધીશ, બલરામ અને સુભદ્રાના દરિયા કિનારે અંતિમ સંસ્કાર થયેલા. પરંતુ એ વખતે એટલું જબરજસ્ત વાવાઝોડું આવેલું કે આ ત્રણેયના જે મૃતદેહ છે એ ત્રણેયને ઓડિશાના પુરીના દરિયા કિનારે પહોંચેલા. અને એ વખતે લોકોએ ત્રણેયના મૃતદેહોની સાથે આખા રથને નગરમાં ફેરવેલો. ત્યારથી રથયાત્રા નીકળે છે એવી લોકવાયકા છે. સાથે સાથે તમને એ પણ માહિતી આપી દઉં કે આવતીકાલે સુરતની અંદર 7 રથયાત્રા નીકળવાની છે. અને એમાં સૌથી મોટી જે રથયાત્રા છે એ ઇસ્કોન મંદિરની છે, જે શુક્રવારે બપોરે 3:30 વાગે સ્ટેશનથી નીકળશે અને જહાંગીરપુરામાં ઇસ્કોન મંદિર ખાતે પહોંચશે. 12 કિલોમીટરનો રથનો યાત્રા છે અને 4000 પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.